આજે આપણે આપણા બંધારણની એક એવી કલમ વિશે વાત કરવાના છીએ જે ખૂબ જ શક્તિશાળી છે, જે એક રીતે આખા રાષ્ટ્રની રૂપરેખા એટલે કે બ્લુપ્રિન્ટ તૈયાર કરે છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ ભારતીય બંધારણના અનુચ્છેદ 1ની. પણ એ પહેલાં ચાલો એક મોટો સવાલ પૂછીએ. ક્યારે વિચાર્યું છે કે કોઈ રાષ્ટ્રને ખરેખર શું બનાવે છે? શું એ ફક્ત નકશા પર દોરેલી સરહદો છે, કે પછી એમાં રહેતા લોકો, કે પછી એનું નામ, જેવી એકદમ સરળ પણ બહુ ઊંડી વાત? આનો જવાબ બીજે ક્યાંય નહીં પણ આપણા બંધારણની પહેલી જ લાઇનમાં મળી જાય છે. ઇન્ડિયા એટલે કે ભારત રાજ્યોનો સંઘ રહેશે. કેટલું સરળ, સીધું અને છતાં કેટલું દમદાર વાક્ય છે, ખરું ને? આ એક જ વાક્ય છે જે આગળની બધી જ વસ્તુઓ માટે પાયો નાખે છે. સારું, તો ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ. આ એક વાક્યનું મહત્વ બરાબર સમજવા માટે આપણે અનુચ્છેદ 1ને એના 3 મુખ્ય ભાગોમાં તોડીને સમજવું પડશે. તો શરૂઆત કરીએ પહેલો ભાગથી, જે આપણા દેશની મૂળભૂત ઓળખ નક્કી કરે છે. આ પહેલો ભાગ છે ને, એ બે બહુ જ મહત્વની વાતો કહે છે. એક તો એ કે દેશના 2 સત્તાવાર નામ છે, ઇન્ડિયા અને ભારત. પણ એનાથી પણ વધુ રસપ્રદ વાત છે રાજ્યોનો સંઘ શબ્દ. આ કોઈ એમનેમ વાપરેલો શબ્દ નથી. એની પાછળ એક મોટું કારણ છે જેના પર આપણે થોડીવારમાં પાછા આવીશું. હવે વાત કરીએ બીજા ભાગની. આ ભાગ દેશનું ભૌગોલિક માળખું કેવી રીતે ગોઠવાયેલું છે એ બતાવે છે. આ છે ને, એ આપણા બંધારણની સ્માર્ટનેસ બતાવે છે. વિચારો, જો બધા રાજ્યો અને એની સરહદો બંધારણની મુખ્ય ચોપડીમાં જ લખી દીધી હોત, તો જ્યારે પણ કોઈ ફેરફાર કરવો હોય ત્યારે કેટલી મોટી માથાકૂટ થાત. એટલે એના બદલે એમાં લખ્યું છે કે આ બધી વિગતો એક અલગ લિસ્ટમાં છે, જેનું નામ છે પ્રથમ અનુસૂચિ. આનાથી શું થાય? જ્યારે પણ ભારતનો આંતરિક નકશો બદલાય ત્યારે ખાલી એ લિસ્ટ અપડેટ કરી દેવાનું, બસ. અને હવે ત્રીજો અને છેલ્લો ભાગ. આ ભાગ માત્ર રાજ્યોની નહીં પણ ભારતના સંપૂર્ણ વિસ્તારની વાત કરે છે. તો સમજવા જેવી વાત એ છે કે ભારતનો પ્રદેશ એટલે ખાલી રાજ્યો નહીં, એમાં 3 વસ્તુઓનો સમાવેશ થાય છે. એક તો બધા રાજ્યો, બીજું કેન્દ્રશાસિત પ્રદેશો, અને ત્રીજું, અને આ બહુ રસપ્રદ છે, ભવિષ્યમાં પણ જો કોઈ નવો વિસ્તાર હસ્તગત કરવામાં આવે, પછી ભલે તે સંધિથી હોય કે ખરીદીથી, તો એ પણ ભારતનો જ ભાગ ગણાશે. હવે યાદ છે પેલો શબ્દ રાજ્યોનો સંઘ? ચાલો હવે એના પર પાછા ફરીએ. આ ખાલી કહેવા ખાતર નથી. આ શબ્દ જ આખા દેશનું માળખું અને એનો સ્વભાવ નક્કી કરે છે. એક એવી સિસ્ટમ બનાવે છે જેમાં સંઘ એટલે કે દેશ પોતે કાયમી છે, પણ એની અંદરના રાજ્યો લવચિક છે. આ વાત ડૉક્ટર B.R. આંબેડકરે બહુ સ્પષ્ટ રીતે સમજાવી હતી. એમણે જાણી જોઈને મહાસંઘ એટલે કે ફેડરેશન શબ્દને બદલે સંઘ એટલે કે યુનિયન શબ્દ વાપર્યો. કેમ? કારણ કે એક, ભારત દેશ કોઈ રાજ્યો વચ્ચેના કરારથી નથી બન્યો, અને બીજું, જે સૌથી મહત્વનું છે, કોઈ પણ રાજ્યને દેશમાંથી અલગ થવાનો કે છૂટા પડવાનો અધિકાર નથી. જરાય નહીં. અને આ જ વિચારમાંથી એક બહુ સરસ વાક્ય આવે છે, ભારત વિનાશી રાજ્યોનો અવિનાશી સંઘ છે. આનો મતલબ શું? ચાલો એકદમ સાદી ભાષામાં સમજીએ. ધારો કે આપણો દેશ એક મોટું ઘર છે. હવે આ ઘર એટલે કે આપણો સંઘ એને કોઈ તોડી ના શકે, એ અવિનાશી છે. પણ ઘરની અંદરના રૂમ એટલે કે આપણા રાજ્યો, એની દિવાલો આપણે જરૂર પડે તો ખસેડી શકીએ, એના નામ બદલી શકીએ, કે પછી એક મોટા રૂમમાંથી 2 નાના રૂમ પણ બનાવી શકીએ. તો આ તો થઈ થિયરીની વાત. પણ શું ખરેખર આવું થયું છે? ચાલો જોઈએ કે સમયની સાથે ભારતનો આંતરિક નકશો કેવી રીતે સતત બદલાતો રહ્યો છે. અરે બિલકુલ થયું છે. ઇતિહાસ આનો સાક્ષી છે. 1956માં ભાષાના આધારે રાજ્યો બન્યા અને આખો નકશો બદલાઈ ગયો. 1962માં પોંડિચેરી ભારતનો ભાગ બન્યું. 1975માં સિક્કિમ 22મું રાજ્ય બન્યું. અને હમણાં તાજેતરમાં જ 2019માં જમ્મુ અને કાશ્મીર રાજ્યને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચી દેવામાં આવ્યું. મતલબ કે આ નકશો સ્થિર નથી, એ જીવંત છે, એ સતત બદલાતો રહે છે. અને વાત ખાલી સરહદોની જ નથી. રાજ્યોના નામ પણ બદલાયા છે. જેમ કે 1969માં મદ્રાસ રાજ્ય બની ગયું તમિલનાડુ. એ જ રીતે 2007માં ઉત્તરાંચલનું નવું નામ પડ્યું ઉત્તરાખંડ, જે એની સ્થાનિક ઓળખને વધુ સારી રીતે દર્શાવે છે. અને 2014માં તો આંધ્રપ્રદેશમાંથી એક આખું નવું રાજ્ય તેલંગાણા બનાવવામાં આવ્યું.
આ બધા ઉદાહરણો પેલી વિનાશી રાજ્યોવાળી વાતને એકદમ બરાબર સાબિત કરે છે, ખરું ને? તો આ બધી ચર્ચા પરથી આપણે શું સમજ્યા? એ જ કે અનુચ્છેદ 1 ખાલી એક કાયદાકીય વ્યાખ્યા નથી, એ તો આખા દેશના માળખાનો, એના અસ્તિત્વનો પાયો છે. ચાલો ફટાફટ મુખ્ય મુદ્દાઓ પર એક નજર કરી લઈએ. પહેલી વાત, દેશના બે સત્તાવાર નામ છે, ઇન્ડિયા અને ભારત. બીજી વાત, ભારત એક અવિનાશી સંઘ છે, એટલે કે કોઈ રાજ્ય એમાંથી છૂટું પડી શકે નહીં. ત્રીજું, દેશનો સત્તાવાર અને બદલી શકાય એવો નકશો પ્રથમ અનુસૂચિમાં આપેલો છે. અને છેલ્લે ચોથી વાત, સંસદ પાસે રાજ્યોની સરહદો અને નામ બદલવાની પૂરી સત્તા છે, જે આ આંતરિક નકશાને હંમેશા ગતિશીલ રાખે છે. આ બધી વાત આપણને એક બહુ જ ઊંડા સવાલ પર લાવીને મૂકી દે છે. જો કોઈ દેશનો આંતરિક નકશો આટલો બધો બદલાઈ શકતો હોય, તો પછી એવી કઈ વસ્તુ છે જે આખા દેશને એકસાથે જોડીને રાખે છે? નકશા પરની લકીરો સિવાય એવું તો શું છે જે આપણને બધાને એક રાખે છે? આના પર વિચારવા જેવું ખરું.